નમસ્કાર મિત્રો, બીઆરસી વિજાપુરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમામ સારસ્વત મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જીસીઆરટી દ્વારા 360 ડિગ્રી મૂલ્યાંકન માટેની જે નવી ભલામણ છે એ અનુસંધાને આપણે ત્રિમાસિક એકમ કસોટીનું આયોજન કરવાનું થાય છે. જે બાબતે જીસીઆરટીનો પરિપત્ર 13/8/2025નો જે પરિપત્ર છે એ પરિપત્રમાં જે સૂચનાઓ આપવામાં આવી છે તેના આધારે આપણી તમામ શાળાઓમાં ધોરણ 3થી 8માં આપણે સામયિક મૂલ્યાંકન કસોટીની જગ્યાએ ત્રિમાસિક કસોટીનું આયોજન કરવાનું થાય છે. જે સંદર્ભે જીસીઆરટીની સૂચનાઓ છે જેનું આપણે વિહંગાવલોકન કરી અને તે અનુસંધાને આપણા તાલુકામાં એક સમાન રીતે આ કસોટી યોજાય તે માટેની સૂચનાઓ આજે આપણે જીસીઆરટી દ્વારા 360 ડિગ્રી મૂલ્યાંકન માટેની જે નવી પ્રોસેસ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં આપણે પરંપરાગત રીતે જે એકમ કસોટી લેતા હતા એની જગ્યાએ ધોરણ 3થી 8માં ત્રિમાસિક એકમ કસોટીનું આયોજન કરવા માટેની વિગતવાર સૂચનાઓ આપણને આપવામાં આવેલ છે. જે સંદર્ભે આપણા તાલુકામાં ત્રિમાસિક એકમ કસોટીનું આયોજન કરવાનું થાય છે, જેમાં ધોરણ 3થી 8માં દરેક સત્રમાં 15 દિવસના સમયગાળામાં દરેક વિષયની 40 ગુણની એકમ કસોટી આપણે લેવાની થાય છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2025-26માં 18મી ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી આપણા ધોરણ 3થી 8ના દરેક વિષયની એક કસોટી આપણે શાળા કક્ષાએ તૈયાર કરવાની થશે. આ કસોટી જેની અંદર ઓગસ્ટ માસ સુધીનો 15મી ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ જે જીસીઆરટી દ્વારા આપણને માસવાર ફાળવણી આપવામાં આવેલી છે એ મુજબ 15મી ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમને ધ્યાને લઈ અને દરેક શિક્ષકે પોતાના વિષયની કસોટી એને જાતે તૈયાર કરવાની થશે. આ કસોટી એક સમાન રીતે તમામ ધોરણોમાં અને તમામ વિષયમાં 40 ગુણની કસોટી રહેશે. કસોટીમાં 40 ગુણથી વધુ માર્કિંગ થવું જોઈએ નહીં. એ પ્રકારની કસોટી એની અંદર હેતુલક્ષી પ્રશ્નો, ટૂંક જવાબી, નિબંધ પ્રકારના એમ જુદા જુદા પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરી અને દરેક વિષયમાં 40 ગુણની કસોટી તૈયાર કરવાની થશે. આ કસોટી તૈયાર કરવા માટે શિક્ષકોને માર્ગદર્શન મળી રહે એ હેતુસર જીસીઆરટી દ્વારા પ્રશ્ન બેંક આપવામાં આવેલ છે. આ પ્રશ્ન બેંક એનો માત્ર માર્ગદર્શન હેતુ માટે ઉપયોગ કરવાનો છે. એ પ્રશ્ન બેંકનો ઉપયોગ કરી અને એના જેવા બીજા પ્રશ્નો એની અંદર તમે તમારી જરૂરિયાત મુજબ ઉમેરો કરી અને તમારા વિષયની એકમ કસોટી તૈયાર કરવાની થશે. સદર કસોટી તૈયાર કર્યા બાદ તેના પ્રશ્નપત્રો એક નમૂનારૂપ પ્રશ્નપત્ર શાળા ફાઇલે રાખવાનું થશે. કસોટી લખવા માટે તમામ ધોરણોની અંદર એસએસએ તરફથી આ પ્રકારની લેખન પોથી આપવામાં આવેલ છે. ધોરણ 3થી 5ની અંદર ગૃહ કાર્ય લેખન પોથી અને ધોરણ 6થી 8ની અંદર પણ આ પ્રકારની ગૃહ કાર્ય લેખન પોથીની નોટબુક આપવામાં આવેલ છે, જેમાં આ એકમ કસોટી લેવાની થશે. તમામ વિષયની કસોટીઓ આ એક જ નોટબુકની અંદર લેવાની થશે અને કસોટી પૂરી થયા બાદ આ કસોટીની ચકાસણી કરી
અને જેમ આપણે એકમ કસોટીની નોટબુક ઘરે વાલીને સહી કરવા માટે આપતા હતા એ રીતે આ ગૃહ કાર્ય લેખન પોથીમાં લખેલી કસોટી ચકાસણી થયા બાદ એની જાણ એના વાલીને કરવાની થાય છે. સદર કસોટીના માર્ક્સની ઓનલાઈન એન્ટ્રી બાબતે જીસીઆરટી તરફથી વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવશે. એ સમયે આની પત્રક એ સાથે સંલગ્ન કરી અને એની એન્ટ્રી કરવાની થશે. હાલ પૂરતો આપણે આ ત્રિમાસિક કસોટીનો જે કાર્યક્રમ છે તેના આધારે દરેક શાળાએ પોતાનો કાર્યક્રમ બનાવી અને તે મુજબ પોતાની શાળાના કસોટીના પેપર તૈયાર કરી અને વિદ્યાર્થીઓની કસોટી લેવાની થશે અને એની નોટબુકમાં ચકાસણી કરી અને વાલી સુધી આ નોટબુક પહોંચાડવાની થશે. બાકીની જે સૂચનાઓ ઓનલાઈન એન્ટ્રી બાબતે જીસીઆરટી તરફથી આપવામાં આવશે એ તમામ સૂચનાઓનો આપણે અલગથી એક વિડીયો બનાવી અને ગ્રુપની અંદર મૂકવા